બધા ઇક્વિપમેન્ટ થઈ ગયા છે રેડી. તો બ્લેક છે, બ્લેક મેં જ ઘટતો એટલે બ્લેક શાર્પનર બ્લેકમાં જ રાખ્યો. જો આમાં એક છે ને રૂક ઘટતો હતો એટલે કે રામજી ભાઈ સભી કો વેલકમ બેક ટુ અનધર બ્લોગ. આજના બ્લોગની શરૂઆત થાય છે આપણા સીધા ઘરેથી ને બ્લોગ્સની શરૂઆત થાય છે બ્લોગ સાથે. મતલબ હું બ્લોગ બનાવીને એડિટ કરી અપલોડ કરું છું. આજ વહેલા ટાઈમ છે તો વહેલા અપલોડ કરતો, 2 દિવસ મોડું થઈ જાય છે એટલે આજનો બ્લોગ 10 મિનિટનો હતો. મેં કાપી નાખીને, કારણ કે પછી બહુ મોટો હોય ને તારે એક્સ્ટ્રા કાપી નાખવાનો, એટલે કાપી નાખું છું. લેપટોપનું બધું પીડ્યું રહેતું ને જેઠે લઈ બેઠો, કારણ કે આ છે ને ગાટલો પર દેવાની મજા આવે, આમ કમ્ફર્ટેબલ ફીલ થાય એટલે ને હેઠળ લઈ લીધો. પછી એક મારે ઓનલાઈન રજીસ્ટ્રેશનનું કામકાજ છે એ કરવું છે. હવે બીજું એક ઓલું લઈ લઉં કામ કરવું ભાઈ. આને હું શું કરું તો હે ને આની હારો હાર અને આમ કરી નાખો. રેડી થઈ ગયું. ઓકે, મજા આવે આમ બેઠા ગાડલા ઉપર બેસવાની. મારે કામ એ કરવું છે કે છે ને થોડીક દી પેલા હમણાં ચેસનું ઓલું પેડ બનાવ્યું કે નહીં, એ પેડમાં એવું છે, એ પેડમાં જે થોડાક ઇક્વિપમેન્ટના જે કુકરા ઘટતા હતા ને ચેસના ઇક્વિપમેન્ટ કે જે કોઈ પણ છે કે ભાઈ છોડો, હવે એ ઘટે છે ને એટલે હું એવો આઈડિયા કાંઈક વિચાર કરું છું કે એમાં નાના અમથા લાગે મસ્તીના અને સારા લાગે એવું વિચારું. કારણ કે એમાં 2 સાઈડ ઘટે છે એટલે વ્હાઈટ બ્લેક એવું લખાય એવું રીતે આમ મૂકી દઉં એટલે ખબર પડે હાથી છે ઘોડો છે શું છે જે હોય. એટલે હું વિચાર કરું છું, શું કરું છું સવાર દિનનો વિચાર કરું છું. એટલે હવે બનાવવું છે એટલે હું કાંઈક નાની આમથી વસ્તુ ગોતું છું, જો એ મળી જાય ને તો મજા આવી જાય. હવે મારી આગળ એક વસ્તુ છે પણ એમાં એવું છે, આવા મારી આગળ 2 જ છે. આને બે મૂકી દીધા હોય તો સારા રહે, પણ 2 જ છે મારી આગળ. એક આવું હાલે એવું છે, આની ઉપર ઓલું લખી નાખું પછી છે ને હજી બીજું કંઈક ગોતું. તરત जल्दबाजी में नहीं बनाना चाहिए, 2 विचार करो हजी का. ओ रह गया गिलास में पानी नहीं था भाई, नहीं तो आज पूरा का पूरा रूम भर देता मैं. हजी का खार मળી જાય ને આ સ્ટોરમાં જોઈ લો, અહીં ક્યાંક મળી જતું હોય તો. 2 સિપાઈ, એક વ્હાઈટ સિપાઈ, એક બ્લેક સિપાઈ અને 2 વ્હાઈટ સિપાઈ, એટલે ના 2 હાથી, એક વ્હાઈટ હાથી એક બ્લેક હાથી અને 2 સિપાઈ વ્હાઈટ. બધું હવે કંઈક આનું કરવું છે. હાલો ઉભા રહો, જસ્ટ 5 મિનિટ્સ આઈડિયા. એમ કરું અને ફોફો લેવાય એન્શિયન્ટ આપીને હવે ઓય ચાર મુંડે સામ ચિપકાઈ દેવાય. ચિપકાવાય નહીં આમાં. એમાં નાય આવું બનાવીને અડધો પીસ તાજા છે બનાવી નાખવાનો. 2 ફોફા લેવાના ને એક ફોફો લેવાનો, એમાં 2 આતાલ જોડી દેવાના ને હાથીના અને એના પછી આમ ચિપકાઈ દેવાનું. 2 તાતલ લઈને આમ પછી મળી જાય, બની જાય. હે એવું મને બનાવ્યો મેં લાગે આજે એવું કરું ત્યાં અહીંયા દોડીને પોપલીને એક ફોફો હોય ને 3 તો થઈ ગયા. તારે થાતા નાનું અંદર તો હોય ને એથી તો થઈ ઈ નથી કરવું, ઈ નથી તો નહીં ઈ રાવ દે બધા, એનું નહીં કરવું. હવે હું છેલ્લે ઈ છે બીજું કાંઈક કરવું પડે. આઈડિયા છે ને, આઈડિયા ભાઈ એમને મળી ગયો છે, અમારા બધર પાસેથી મળી ગયો છે. એમ વેઠી ગયો ને એનો કંપાસ ખોલો ને એને ભાઈ કેટલા હંસા હતા વધારાના એની બેગમાં, સ્કૂલની બેગમાં હોય તો એ અલગ. આ જે બેગ રમવાની હોય ને બેગમાં કેટલું હોય ને હતું, નાથી આટલા બધા હંસા લાવ્યો, 4 લાવ્યો. હજી હેઠે પડ્યા છે તો એની બેગમાં એ થઈ જાય ઓટોમેટિક.
ચાર હંચા લેતા હો. હવે શું કરું ખબર? આ હંચાની માથે છે ને આ કાગળની ઉપર નામ લખી નાખીશ સિપાઈ. બે સિપાઈ ઘટે છે એટલે બે સિપાઈ હા સિમ્પલ રાખીશ. હાથી ઘટે ને બે સાઈડ હાથી, એમાં હાથી બ્લેક હાથી અને વ્હાઈટ હાથી એમ લખી નાખીશ. અને પછી આની ચારે ફરતી ટેપ મારીને ઉઠવી દઈશ. એટલે આ હંચા મેં એટલે લીધા કે જો આમનામ આમ મીઠું હોય ને આમ તો આમાં હેરો વાંધો ન આવે. તો આ સમતલ હોય એટલે પીડ્યું રહે એટલે પડે કારવે નહીં. જોજો જો હા હોય એને આમ કર્યું હોય તો હલે નહીં. સિપાઈ છે જો થઈ ગયું પડે નહીં. તારે કેટલા હંસા છે હજી? ઓલા બેગમાં ઓલામાં છે હજી, તારી સ્કૂલની બેગમાં છે. ઉભર તને કહું આમ કર એનથી નહીં આનથી થઈ જાય. અહીંયા આવડવા દો ભાઈ આવડવા. ઉપર નેટ ડિસ્કનેક્ટ થઈ ગયું. ઉપર નેટ ચાલુ કરું થઈ જાય ઓટોમેટિક થઈ જાય. બ્લેકમાં છે ને એક જ ઘટે છે અને આ હંચો બ્લેક છે શાર્પનર. એટલે આને બ્લેક હાથી બનાવી દો. હવે આની ઉપર હાથી લખીને આની ઉપર ટેપ મારી દો એટલે કઈ થાય જ નહીં. દેટ્સ ઓલ, બાત ખતમ થઈ ગયું. હવે આવી જ રીતે આ બધાનું આમનું કરી નાખો, મસ્તીનું બની જાય. બધા ઇક્વિપમેન્ટ થઈ ગયા છે રેડી. જો બ્લેક છે, બ્લેકમાં એક જ ઘટતો એટલે બ્લેક શાર્પનર બ્લેકમાં જ રાખ્યો. જો આમાં એક છે ને રૂખ ઘટતો હતો એટલે કે હાથી. હવે છે ને મેં આમાં લખી નાખ્યું છે. શું લખ્યું? ઓ સોરી હાથી રૂખ વ્હાઈટ. આ સર ક્રોસમાં આવી ગયું, કાંઈ વાંધો નહીં. આ બે પોન ઘટતા હતા મીન્સ સિપાઈ. આમાં લખી નાખ્યું. આ શાર્પનર એટલે મને કહેવાય કે આમ ઊભા તો રે. હા જો રહી જાય. હવે આને આમ ફેરવો તો એ રહી જાય, આમ મીકો તો એ રહી જાય. હવે છે ને એક આ નામ વાળું બનાવ્યું છે જો કિંગ, ક્વીન, રૂક, બિશોપ, નાઇટ, પોન. રૂક એટલે હાથી, બિશોપ એટલે ઊંટ, નાઇટ એટલે ઘોડો, પોન એટલે સિપાઈ. સિપાઈને પ્યાદા કહેવાય એવું કાંઈક છે. પ્યાદા એવું તે કહેવાય જે કહેવાય. મેં જોયું છું આવું એટલે લખી. આને હમણાં ચીપકાઈ દેવાય એટલે જો બધા રમતા હોય ને એટલે ખબર પડે આને શું કહેવાય તો આપણું નોલેજ મળતું થાય. પછી હવે તમે બહાર કહો કે એમ કે એકવાર મેં ભાઈ એવી વાત સાંભળી હતી. એક સરકારી ગવર્મેન્ટમાં એવો ક્વેશ્ચન આવ્યો હતો. ચેસ હોય ને એમાં બોક્સ આવડા ખાના હોય ને કેટલા હોય? 64 હોય. જો 8 આ સાઈડ 8 ઊભા 88 64 આવે. જો એટલે મને યાદ આવ્યું. પછી પૂછવું હોય તો કે કેટલા ચેસમાં કેટલા ઇક્વિપમેન્ટ હોય ટોટલ નહીં એટલે આમ એક તો 6 આવે. હવે એમાં એમ પૂછવું હોય બિશોપ કેટલા ટોટલ હોય ચેસમાં, એવું બધું આમ જાણકારી આમ યાદ રહે. અને આમ લખી દો એટલે આપણને યાદ સમજાય પડે. અને બિશોપ અને નાઇટ, રાજા, રાણી, ક્વીન, કિંગ, પોન વગેરે. બિશોપ, નાઇટ, રૂક જે પણ તમારે ખબર પડે. જો આ છે રૂક, આ છે નાઇટ, આ છે બિશોપ, હા પછી આ ક્વીન ને આ કિંગ. પછી પાછું આવી ગયું આને શું કહેવાય ભૂલાઈ જાય મને હજી થોડું ઊંટ એટલે શું આવે? બિશોપ. પછી આવે ઘોડો એટલે નાઇટ. અને પછી આવે હાથી એટલે રૂક. અને આ તો સિમ્પલ પોન. ઓકે હવે મસ્ત બની ગયું. જો ભાઈ થઈ ગયું બધું મસ્તી. કિંગ, ક્વીન, રૂક, बिशप, नाइट, पॉन બધું હવે રમવું એટલે फटा से कुकरा काटा और बैठ गए और सीधा से खेलने लगे और अपना माइंड क्रिएटिविटी बढ़ाते रहे भाई.